નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હોય તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને હા, જો આની પહેલા તમે સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 નો વિડીયો ન જોયો હોય તો આ જ ચેનલમાં વ્યવસ્થિત એક દાખલો સમજાવેલો છે, તો સૌથી પહેલા તે બંને સ્વાધ્યાય જોઈ લો, ત્યારબાદ આપણે પ્રકરણ 1 સમય સંખ્યાઓ એટલે શું તેની ચર્ચા કરીએ અને આખા જ પ્રકરણની થિયરી અને દાખલાઓ ગણી પ્રકરણ 1 આજે આપણે સંપૂર્ણ સમજવાનું છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ થોડુંક કંઈક શીખી ગયા છો, એના આધારે થોડુંક આપણે સમય સંખ્યાઓ કોને કહેવાય સૌથી પહેલા એ સમજીએ, ત્યારબાદ એના ગુણધર્મો જેવા કે સમૃદ્ધતાનો નિયમ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ, આ નિયમો સમજી ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ થોડુંક ભણી ગયા, એમાં એક સંખ્યા ભણી ગયા, પ્રાકૃતિક સંખ્યાઓ। કઈ સંખ્યાઓ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ। સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે ભણી ગયા। પ્રાકૃતિક સંખ્યાઓ તો કે શેના વડે દર્શાવવામાં આવે? તો કે n વડે। શા માટે? તો કે એને અંગ્રેજીમાં કહેવાય સેટ ઓફ નેચરલ નંબર। અને n માં કઈ સંખ્યાઓ આવશે? તો કે n ગણ છે, એમાં 1 થી લઈ અને ક્યાં સુધી? અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે। ત્યારબાદ આ જે પ્રાકૃતિક સંખ્યા છે અને બીજી ગણતરીની સંખ્યા પણ તરીકે ઓળખવામાં આવે છે। કઈ સંખ્યા? ગણતરીની સંખ્યા। શા માટે ગણતરીની સંખ્યા? તો કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે 1 થી કરીએ છીએ, માટે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજી સંખ્યાઓ ભણ્યા પૂર્ણ સંખ્યાઓ। કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ। ધોરણ 6 માં પ્રકરણ 2 આવતું હતું, પૂર્ણ સંખ્યાઓ। તો કે એને શેના વડે દર્શાવવામાં આવે? w વડે। શા માટે w વડે? તો કે એને અંગ્રેજીમાં કહેવાય સેટ ઓફ હોલ નંબર। અને w માં કોણ આવશે? તો કે w માં જે આ પ્રાકૃતિક સંખ્યાનો ગણ હતો એમાં શૂન્ય ઉમેરી દો, એટલે આ જે આપણને ગણ મળી જાય એ આપણને કઈ સંખ્યાનો? તો કે પૂર્ણ સંખ્યાનો ગણ મળશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજી સંખ્યા છે જેને આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ। તો પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે z વડે। શા માટે? તો કે આને અંગ્રેજીમાં સેટ ઓફ ઇન્ટેજર્સ કહેવામાં આવે છે। સેટ ઓફ ઇન્ટેજર્સ કહેવામાં આવે છે, અને z વડે દર્શાવીએ છીએ। અને z માં કઈ સંખ્યાઓ આવશે? તો કે આમાં બધા ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને બધા ધન પૂર્ણાંકો। એનો મતલબ આ જે પૂર્ણ સંખ્યાનો ગણ હતો એમાં ઋણ પૂર્ણાંકો ઉમેરશો, ક્યાં સુધીના છે? તો કે અનંત સુધી। ધન પૂર્ણાંકો ક્યાં સુધીના છે? તો કે અનંત સુધી। એટલે પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે, એને સેટ ઓફ ઇન્ટેજર્સ કહેવાય, અને એ ઝેલન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે એટલે એને z વડે દર્શાવવામાં આવે છે। અને z માં શૂન્ય, બધા ધન પૂર્ણાંકો અને બધા ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે। ત્યારબાદ ચોથી સંખ્યા જે આપણું પ્રકરણ છે, જેને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા। કઈ સંખ્યા? સમય સંખ્યા। અને એને આપણે r વડે દર્શાવીએ છીએ, એટલે r એટલે સેટ ઓફ રેશનલ નંબર। સેટ ઓફ રેશનલ નંબર। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાકૃતિક સંખ્યા જેને n વડે દર્શાવવામાં આવે છે, n માં બધા ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે। ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ w વડે દર્શાવવામાં આવે છે, તેમાં શૂન્ય ઉપરાંત બધા ધન પૂર્ણાંકો। ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા એટલે z વડે દર્શાવવામાં આવે છે, z માં બધા ઋણ પૂર્ણાંક, શૂન્ય અને બધા ધન પૂર્ણાંક। ત્યારબાદ આપણું પ્રકરણ સમય સંખ્યાઓ છે, જેને શેના વડે દર્શાવવામાં આવે છે? r વડે, અને એને અંગ્રેજીમાં શું કહેવાય? રેશનલ નંબર। તો હવે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓ વિશે આગળ સમજીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમય સંખ્યાઓ કોને કહેવાય તેની વ્યાખ્યા સમજીએ। તો સમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં, જ્યાં p અને q
પૂર્ણાંકો છે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એનો મતલબ છેદ 0 હોવો જોઈએ નહીં. તો સૌથી પહેલા શું વ્યાખ્યા? જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં, જ્યાં p અને q પૂર્ણાંક છે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. શું વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. એનો મતલબ p એટલે અંશ, q એટલે છેદ. એનો મતલબ જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. પણ p અને q કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ અને q 0 હોવો જોઈએ નહીં. તો દાખલા તરીકે આપણે થોડીક સમય સંખ્યાના ઉદાહરણ લખીએ. દાખલા તરીકે 2/5, -7/4, -5/9, 9/-5, 0 આ બધી સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાય ઘણી બધી સંખ્યાઓ છે. દાખલા તરીકે સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા શીખી ગયા, પૂર્ણ સંખ્યા શીખી ગયા, પૂર્ણાંક સંખ્યાઓ શીખી ગયા. આ બધી તો સમય સંખ્યા કહેવાય જ તે. પણ આની સિવાય જેને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં p અને q પૂર્ણાંક હોય અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 સમય સંખ્યાઓના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો ગુણધર્મ સંવૃત્તાના ગુણધર્મ વિશે અભ્યાસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સંવૃત્તાનો ગુણધર્મ સમજીએ. તો સંવૃત્તાનો નિયમ કોને કહેવાય? અને એ 4 ક્રિયાઓ માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 ક્રિયાઓ માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 ક્રિયાઓ માટે અને સમય સંખ્યાઓ માટે. અત્યારે આપણે જે આ સંવૃત્તાનો ગુણધર્મ શીખીએ છીએ એ કઈ સંખ્યા માટે છે? તો કે સમય સંખ્યા માટે. એનો મતલબ 2 સમય સંખ્યાઓ માટે છે એ સંવૃત્તાનો ગુણધર્મ ચેક કરીએ છીએ. તો સૌથી પહેલા સંવૃત્તાનો નિયમ શું? તો કે જો 2 સમય સંખ્યાઓ પર ક્રિયા કરતા પરિણામ સમય સંખ્યા જ મળે. એનો મતલબ 2 સમય સંખ્યાનો તમે સરવાળો કરો, 2 સમય સંખ્યાની તમે બાદબાકી કરો કે 2 સમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરો, જો જવાબ સમય સંખ્યા જ મળે તો સંવૃત્તાના નિયમનું પાલન થયું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? તો કે કોઈ પણ 2 સમય સંખ્યા લેવાની, એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાનો, જો જવાબ સમય સંખ્યા જ મળે તો સંવૃત્તાના નિયમનું પાલન થયું કહેવાય. સૌથી પહેલા સંવૃત્તાનો નિયમ, જો 2 સમય સંખ્યાઓ પર ક્રિયા કરતા પરિણામ સમય સંખ્યા જ મળે તો સંવૃત્તાના નિયમનું પાલન થયું કહેવાય. એનો મતલબ ક્રિયા કરતા એટલે તો કે ક્રિયા કેટલી છે ગણિતમાં? 4, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો જો સૌથી પહેલા સરવાળો, તો સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. એનો મતલબ તમે કોઈ પણ 2 સમય સંખ્યાનો સરવાળો કરશો એટલે તમારો જવાબ સમય સંખ્યા જ આવશે. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણને 2 સમય સંખ્યાઓ 4/7 વત્તા 6/11 આપેલી છે. આનો સરવાળો કરશું એટલે છેદ સરખો કરવા માટે ચોકડી ગુણાકાર કરીએ તો કે 11 ગુણ્યા 4 એટલે 11 ચોક 44 વત્તા 7 છક 42 અને 11 સત્તા 77. તો અહીંયા 40 અને 40 80, 80 ને 4 84, 84 ને 2 86/77. તો આ જે સંખ્યા મળી એ પણ કેવી સંખ્યા મળે? સમય સંખ્યા જ મળે. એનો મતલબ 2 સમય સંખ્યાનો સરવાળો કરતા જવાબ સમય સંખ્યા જ મળે છે તો સંવૃત્તાના નિયમનું પાલન થયું કહેવાય. એવી જ રીતે બાદબાકી માટે, તો કે સમય સંખ્યાઓ બાદબાકી માટે પણ સંવૃત છે. એનો મતલબ સમય સંખ્યાઓમાં બાદબાકીમાં પણ સંવૃત્તાના નિયમનું પાલન થાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. 55 25 -8 ચોક 32 / 8 × 45
40. 25 માંથી 32 બાદ કરો એટલે જવાબ આવશે -7/40. તો આ જવાબ છે એ પણ એક કઈ સંખ્યા મળે છે? સમય સંખ્યા. એનો મતલબ બાદબાકીમાં પણ સંવૃત્તાના નિયમનું પાલન થાય છે. હવે ચેક કરીએ ગુણાકાર માટે. તો કે સમય સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત છે, એનો મતલબ ગુણાકારની ક્રિયામાં પણ સંવૃત્તાના નિયમનું પાલન થાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ગુણાકાર માટે આપણી પાસે એક જ નિયમ છે, અંશમાં અંશનો ગુણાકાર, છેદમાં છેદનો ગુણાકાર. તો 2 ચોક 8, તો 8 કેવા માઇનસ અને 3 પંચા 15. તો આ જવાબ મળ્યો એ પણ એક કેવી સંખ્યા મળી? સમય સંખ્યા. તો એનો મતલબ ગુણાકારની ક્રિયામાં પણ સંવૃત્તાના નિયમનું સમય સંખ્યામાં પાલન થાય છે. એવી જ રીતે ભાગાકારમાં સમજીએ તો ભાગાકાર માટે શું છે? તો કે શૂન્ય સિવાયની સંખ્યાઓ માટે જ સંવૃત છે. જો તમે શૂન્ય લેશો તો ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થશે નહીં, પણ શૂન્ય સિવાયની સંખ્યાઓ માટે સંવૃત છે. દાખલા તરીકે આના માટે ચેક કરીએ તો ભાગાકાર કઈ રીતનો થાય? તો કે ભાગાકારનો પહેલા ગુણાકાર કરવાનો, એટલે છેદ હોય અંશમાં વહી જાય, અંશ હોય છેદમાં વહી આવે. હવે આ ગુણાકારનો દાખલો થઈ ગયો. 2 તેરી 6 અને 7 પંચા 35. તો 6/35 જે જવાબ મળ્યો એ પણ એક સમય સંખ્યા છે, એટલે શૂન્ય સિવાયની સંખ્યાઓ માટે સંવૃત છે. ભાગાકારની ક્રિયા પણ જો તમને કોઈ પણ નો શૂન્ય સાથે ભાગાકાર આપે, તમને એમ કે 7/0, બે સંખ્યાઓ લે, એક 7 અને એક 0, તો 7/0 એટલે આ છેદમાં 0 આવે એટલે ઈ પદ થઈ જાય અવ્યાખ્યાયિત. એનો મતલબ એનો કોઈ જવાબ મળ્યો નહીં. તો એ જવાબ જે મળ્યો એ આપણને સમય સંખ્યા મળ્યો નહીં. તો શૂન્ય સિવાયની સંખ્યાઓ માટે સંવૃત, પણ જો બે માંથી એક સંખ્યા છેદમાં 0 હોય તો ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્રમના નિયમ વિશે અભ્યાસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્રમનો નિયમ સમજીએ. ક્રમનો નિયમ તો કે સંખ્યાઓનો ક્રમ બદલવા છતાં પરિણામ સમાન રહેવું જોઈએ. એનો મતલબ તમે બે સંખ્યાનો સરવાળો કરો છો તો એ સરવાળામાં તમે ક્રમ બદલતા એનો જવાબ બદલાવો જોઈએ નહીં. એટલે કે સંખ્યાઓનો ક્રમ બદલવા છતાં, તમે સંખ્યાઓનો ક્રમ બદલો છતાં પરિણામ સમાન રહેવું જોઈએ. એનો મતલબ જવાબમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. સરવાળા માટે હવે જો ક્રમનો નિયમ છે એ બે ક્રિયા માટે સાચો છે. એક કઈ ક્રિયા માટે? તો કે સરવાળા માટે, અને એક કઈ ક્રિયા માટે? ગુણાકાર માટે. તો કે ક્રમનો નિયમ છે એ બે ક્રિયાઓ માટે, સરવાળા માટે અને ગુણાકાર માટે સાચો છે, જ્યારે બાદબાકીમાં અને ભાગાકારમાં ક્રમનો નિયમ પળાતો નથી. હવે શા માટે ગુણાકાર અને સરવાળામાં નિયમનું પાલન થાય છે અને શા માટે બાદબાકી અને ભાગાકારમાં પાલન થતું નથી તે સમજીએ. સૌથી પહેલા ક્રમનો નિયમ આ છે, a + b = b + a. બે સંખ્યાઓ છે, એક સંખ્યા a, બીજી સંખ્યા b. તો a + b કરો અને b + a કરો. જો જવાબ સરખો આવે તો ક્રમના નિયમનું પાલન થયું કહેવાય. એવી જ રીતે ગુણાકારની ક્રિયા માટે તો કે a × b = b × a. એનો મતલબ તમે 2 × 3 કરો તોય જવાબ 6 આવે, અને 3 × 2 કરો તોય જવાબ કેટલો આવે? 6. એવી જ રીતે અહીંયા તમે 2 + 3 કરો તો પણ તમારો જવાબ 5 આવે, અને 3 + 2 કરો તો પણ તમારો જવાબ 5 આવે. આ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે ચેક કર્યું. આવું જ આપણે સમય સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે ચેક કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સરવાળા માટે અને ગુણાકાર માટે ક્રમના નિયમ છે એ સમય સંખ્યાઓ માટે ચકાસીએ. તો સૌથી પહેલા આપણને કીધું છે દાખલા તરીકે -2/3 + 5/7 બરાબર 5/7 વત્તા -2/3. ચકાસો એટલે આપણે ક્રમનો નિયમ છે એનું પાલન થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ લઈશું. ડાબી બાજુમાં શું આપેલું છે? તો કે ડાબી બાજુ બરાબર -2/3 વત્તા 5/7. સાદુરૂપ આપીએ 7 × 2 = 14, પણ 14 કેવા? માઇનસ, વત્તા 3 પંચા 15 અને છેદમાં 7 તેરી ને 21. આનું સાદુરૂપ આપીએ
ઓછે વત્તે ઓછા 15 માંથી 14 જાય તો 1/21. એનો મતલબ ડાબી બાજુનો જવાબ મળ્યો 1/21. હવે જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો કે જમણી બાજુ બરાબર 5/7 વત્તા -2/3. સાદુરૂપ આપીએ 5 તેરી 15 વત્તા 7 દુ 14. પણ 14 કેવા? માઇનસ છેદમાં 7 તેરી ને 21 વત્તે ઓછે ઓછા 15 માંથી 14 જાય તો 1/21. એનો મતલબ ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય બંને કેવું મળ્યું? સમાન મળ્યું. એનો મતલબ સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણાકારની ક્રિયા માટે ચેક કરીએ. ડાબી બાજુ બરાબર ડાબા બરાબર -7/3 ગુણ્યા 6/5. તો ગુણાકાર માટે એક જ નિયમ છે, અંશમાં અંશનો ગુણાકાર, છેદમાં છેદનો ગુણાકાર. તો 7 × 6 = 42 અને 3 × 5 = 15. અથવા તમે ડાયરેક્ટ છેદ ઉડાડી દો કે 3 દુ 6 તો 7 દુ 14. પણ 14 માઇનસ અને અહીંયા 5 એટલે -14/5. આના છેદ ઉડાડો તોય તે 14 તેરી 42 5 તેરી 15. જમણી બાજુનું સાદુરૂપ આપો તો કે જમણી બાજુ બરાબર 6/5 ગુણ્યા -7/3. છેદ ઉડાડો 3 દુ 6 7 દુ 14 પણ -14/5. એનો મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ બે બાજુનું મૂલ્ય કેવું આવ્યું? સમાન. એનો મતલબ ક્રમનો નિયમ છે સમય સંખ્યામાં સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે પાલન થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જૂથનો નિયમ સમજીએ. જૂથનો નિયમ સમજીએ તો કે ત્રણ સંખ્યાઓ પૈકી, હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્રમનો નિયમ હતો એ માત્ર બે સંખ્યાઓ માટે હતો, જ્યારે જૂથનો નિયમ છે એ ત્રણ સંખ્યાઓ માટે, કે ત્રણ સંખ્યાઓ પૈકી કોઈ પણ બે નું જૂથ બનાવી, ત્રણ સંખ્યામાંથી કોઈ પણ બે નું જૂથ બનાવી ત્રીજી સંખ્યા ઉમેરવી અને જો જવાબ સરખો આવે તો જૂથના નિયમનું પાલન થયું કહેવાય. એનો મતલબ ત્રણ સંખ્યા હશે એમાંથી કોઈ પણ બે નું જૂથ બનાવી એનો સરવાળો કરી એમાં તમે ત્રીજી સંખ્યા ઉમેરો તો જવાબ કેવો આવે? સરખો જ આવે, તો જૂથના નિયમનું પાલન થયું કહેવાય. તો સરવાળા માટે અને ગુણાકાર માટે તો વિદ્યાર્થી મિત્રો ક્રમના નિયમનું પાલન પણ સરવાળા અને ગુણાકાર માટે, જૂથના નિયમનું પાલન પણ સરવાળા અને ગુણાકાર માટે. આ સરવાળા માટે જૂથનો નિયમ છે. શું જૂથનો નિયમ છે? તો કે a વત્તા કૌંસની અંદર b વત્તા c બરાબર a વત્તા b વત્તા c. એનો મતલબ અહીંયા b અને c નું જૂથ બનાવ્યું, અહીંયા a અને b નું જૂથ બનાવ્યું, ગમે તેનું જૂથ બે નું બનાવો જવાબ કેવો મળે? સરખો જ મળે. એવી જ રીતે ગુણાકાર માટે જૂથનો નિયમ તમને કે તો અહીંયા છે એમાં સરવાળાની જગ્યાએ ગુણાકારની નિશાની આવે, a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c. અહીંયા b અને c નું જૂથ બનાવ્યું, અહીંયા a અને b નું જૂથ બનાવ્યું, તો ગમે તે બે નું જૂથ બનાવી એમાં ત્રીજી સંખ્યા ઉમેરો અથવા ગમે તે બે નું જૂથ બનાવી એમાં ત્રીજી સંખ્યા વડે ગુણાકાર કરો તો સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જૂથનો નિયમ ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે ત્રણ સમય સંખ્યાઓ a b અને c, અહીંયા પણ a b અને c, પણ અહીંયા આપણે b અને c નું જૂથ બનાવી એમાં a ઉમેરી છે, અહીંયા આપણે a અને b નું જૂથ બનાવી તેમાં c ઉમેરી છે. તો આપણે ચેક કરીએ કે ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય સમાન થાય છે કે નહીં. તો સૌથી પહેલા -2/3 એમના એમ વત્તા અહીંયા આપણી પાસે 3/5 વત્તા -5/6 આવી સંખ્યાઓ આપેલી છે. સાદુરૂપ આપીએ -2/3 વત્તા અહીંયા 3 × 6 = 18 વત્તા 5 × 5 = 25, પણ 25 કેવા આવશે? માઇનસ છેદમાં 5 × 6 = 30. સાદુરૂપ આપીએ -2/3 વત્તા અહીંયા વત્તે ઓછે ઓછા 18 માંથી 25 બાદ કરશો એટલે આવશે -7/30. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વત્તે ઓછે ઓછા એટલે -2/3 -7/30.
હવે સાદુરૂપ આપીએ તો અહીંયા 3 છે તો અહીંયા 10 વડે ગુણવા પડે તો 3 દાન 30 થાય। અહીંયા આપણી પાસે 30 છે તો અહીંયા 10 વડે ગણ્યા તો ઉપર પણ 10 વડે ગુણવા પડે એટલે 10 દુ 20 એટલે -20 -7/30 એટલે જવાબ આવશે -27/30। છેદ ઉડાડીએ તો 3 નવા 27 અને 3 દાન 30। અહીંયા 3 3 ઉડી ગયા એટલે આપણો જવાબ આવ્યો -9/10। હવે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ ચકાસીએ તો અહીંયા પણ પહેલા સાદુરૂપ આપીએ 2 પંચા 10 તો 10 કેવા આવ્યા માઇનસ વત્તા 3 તેરી 9 છેદમાં 3 પંચા ને 15 વત્તા -5/6। અહીંયા સાદુરૂપ આપીએ ઓછે વત્તે ઓછા 10 માંથી 9 જાય તો 1 પણ 1 માઇનસ છેદમાં 15 વત્તે ઓછે ઓછા -5/6। સાદુરૂપ આપીએ 6 એકા 6 પણ 6 કેવા માઇનસ। અહીંયા 15 પંચા 75 પણ 75 કેવા માઇનસ। અહીંયા 15 6 90। સાદુરૂપ આપીએ ઓછે ઓછે વત્તા 75 ને 6 81 81 કેવા માઇનસ છેદમાં 90। સાદુરૂપ આપીએ 90 90 81 9 દાન 90 9 9 ઉડી ગયા જવાબ આવ્યો -9/10। તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો -9/10 અહીંયા પણ -9/10। એનો મતલબ સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો જૂથના નિયમમાં ગુણાકારની ક્રિયા માટે છે ચેક કરીએ તો સૌથી પહેલા આપણે 3 સંખ્યાઓ a b અને c અહીંયા પણ a b અને c અહીંયા b નું અને c નું જૂથ બનાવ્યું છે અહીંયા a અને b નું જૂથ બનાવ્યું છે। સાદુરૂપ આપીએ તો કે ગુણાકાર માટે એક જ નિયમ છે અંશમાં અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર તો 5 દુ ને 10 અને 4 નવા ને 36 બેનો ગુણાકાર કર્યો ત્યારબાદ આ ગુણાકાર માટે 10 સત્તા 70 અને 36 તેરી તો કે 36 તેરી કેટલા થાય 108। છેદ ઉડાડીએ તો અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલાય છેદ ઉડશે તો કે 2 વડે છેદ ઉડશે કારણ કે અહીંયા એકમનો અંક 0 છે અહીંયા એકમનો અંક 8 છે તો અહીંયા 70 છે એટલે 35 દુ ને 70 અહીંયા 108 છે એટલે 54 દુ 108 2 ઉડી ગયા આપણો જવાબ આવ્યો -35/54। હવે જમણી બાજુ ચેક કરીએ તો કે અહીંયા 7 પંચા 35 અને 3 ચોક 12 એનો ગુણાકાર 2/9 સાથે 35 દુ 70 અને 12 નવા 108 હમણે છેદ ઉડાડ્યા એ જ રીતે 35 દુ 70 અને 54 દુ 108 2 ઉડી ગયા જવાબ આવ્યા -35/54। તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય બંને સમાન મળ્યું એનો મતલબ એવું કહી શકાય કે સમય સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 ગુણધર્મો શીખ્યા સંવૃત્તાનો નિયમ ક્રમનો નિયમ અને જૂથનો નિયમ તેનો સારાંશ જોઈ લઈએ। ગુણધર્મોનું પાલન છે એ સંવૃત્તાના નિયમમાં તો કે સરવાળો બાદબાકી ગુણાકારમાં પાલન થશે પણ ભાગાકારમાં થશે નહીં। એવી જ રીતે બીજો નિયમ ક્રમના નિયમની વાત કરીએ તો એમાં સરવાળો અને ગુણાકારમાં પાલન થશે બાદબાકી અને ભાગાકારમાં થશે નહીં। એવી જ રીતે જૂથનો નિયમ છે એમાં પણ સરવાળા અને ગુણાકારમાં પાલન થશે બાદબાકી અને ભાગાકારમાં પાલન થશે નહીં। ચલો વિદ્યાર્થી મિત્રો નિયમ 4 વિભાજનના નિયમ વિશે અભ્યાસ કરીએ। વિભાજનનો નિયમ તો 2 રીતે વિભાજન થઈ શકે। પહેલું વિભાજન છે એ સરવાળા પર ગુણાકારનું વિભાજન। પહેલું વિભાજન સરવાળા પર ગુણાકારનું વિભાજન અથવા ગુણાકારનું સરવાળા પર વિભાજન અને બીજું બાદબાકી પર ગુણાકારનું વિભાજન અથવા તો ગુણાકારનું બાદબાકી પર વિભાજન। 2 રીતના વિભાજન થઈ શકે ગુણાકારનું સરવાળા પર અને ગુણાકારનું બાદબાકી પર। કેવી રીતે તો કે કોઈ પણ 3 સમય સંખ્યાઓ માટે કેટલી સમય સંખ્યા હશે 3 બહાર રહેલી સંખ્યાઓનો કૌંસની અંદર એટલે કે
કાઉન્સની અંદર રહેલી બંને સંખ્યાઓ સાથે વારાફરતી ગુણાકાર કરી તેમનો સરવાળો કરી શકાય છે। એનો મતલબ આ બે સમય સંખ્યાઓ છે એની બહાર કાઉન્સની બહાર એક સંખ્યા છે એનો વારાફરતી ગુણાકાર, પહેલા જો એનો કોની સાથે ગુણાકાર કર્યો બી, પેલા એનો બી સાથે ગુણાકાર અને વારાફરતી ગુણાકાર કરી અને એનો કોની સાથે સી સાથે ગુણાકાર, તો શું આવે એ સી અને એનો શું કરી શકાય છે સરવાળો। એનો મતલબ પહેલો નિયમ a ગુણ્યા બી વત્તા સી, એનો મતલબ ગુણાકારનું સરવાળા પર વિભાજન। તો આનો જવાબ શું આવે તો કે એનો પહેલા બી સાથે ગુણાકાર એટલે a ગુણ્યા બી, વચ્ચે પ્લસ છે તો પ્લસ અને એનો સી સાથે ગુણાકાર એટલે a વત્તા સી। તો આવી રીતે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે। એવી જ રીતે બાદબાકી પર ગુણાકારનું વિભાજન એટલે સરવાળાની જેમ જ ગુણાકારની ક્રિયાનું બાદબાકીની ક્રિયા પર સરળ રીતે વિભાજન લાગુ કરી શકાય છે, જે લાંબી ગણતરી હોય અને ખૂબ જ ટૂંકી બનાવી દે છે। તો કે a ગુણ્યા બીજો નિયમ અહીંયા a ગુણ્યા બી માઇનસ સી, એનો મતલબ એનો પહેલા બી સાથે ગુણાકાર એટલે a ગુણ્યા બી આવે, માઇનસ છે તો માઇનસ, પછી એનો સી સાથે ગુણાકાર એટલે a ગુણ્યા સી। એનો મતલબ કાઉન્સની બહાર રહેલી સંખ્યા છે એનો વારાફરતી ગુણાકાર કરી પછી બેની બાદબાકી કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરો ની અંદર બે દાખલા આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરી ગણવાના છે, ત્યારબાદ સ્વાધ્યાયના દાખલાઓ પણ આપણે ગણીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ બધા નિયમોનું રિવિઝન કરી લઈએ। સૌથી પહેલા સંવૃત્તાનો નિયમ કોને કહેવાય તો કે શેના માટે એનું પાલન થાય છે તો કે સરવાળો અને ગુણાકાર। શેના માટે એનું પાલન થતું નથી તો કે બાદબાકી અને ભાગાકાર। દાખલા તરીકે જોઈએ આપણે સરવાળા માટે અને તો કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કે ગુણાકાર કરવાથી મળતું પરિણામ હંમેશા એક સમય સંખ્યા જ હોય છે। કોઈ પણ બે સમય સંખ્યાનો તમે સરવાળો કરો કે ગુણાકાર કરો એ સમય સંખ્યા જ હોય છે, તેથી સમય સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે। બે સમય સંખ્યાનો સરવાળો કરો એટલે ત્રીજી સંખ્યા જે સી મળે છે એ સમય સંખ્યા જ મળે છે। બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે, પરંતુ ભાગાકારમાં જો શૂન્ય વડે ભાગાકાર આવે તો કોઈ પણનો શૂન્ય સાથે ભાગાકાર એટલે કેવો થઈ જાય અવ્યાખ્યાયિત। તો જો ભાગાકારમાં સંવૃત્તાના નિયમનું પાલન થશે નહીં, ક્યારે નહીં થશે તો કે જ્યારે શૂન્ય હોય ત્યારે, બાકી સરવાળામાં થશે, બાદબાકીમાં થશે, ગુણાકારમાં થશે અને ભાગાકારમાં શૂન્ય સિવાયની હોય તો સમય સંખ્યાઓ સંવૃત છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમના નિયમની વાત કરીએ તો કે ક્રમનો નિયમ છે એ સરવાળાની ક્રિયા અને બાદબાકી। તો કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ તેનું પરિણામ સરખું જ મળે છે કે a વત્તા બી બરાબર બી વત્તા એ। બાદબાકીમાં સંખ્યાઓનો ક્રમ બદલાવાથી પરિણામ સમાન મળતું નથી। દાખલા તરીકે તમે 3 - 2 કરો અને 2 - 3 કરો તો આનો જવાબ 1 આવશે અને આનો જવાબ -1 આવશે। એનો મતલબ બાદબાકીમાં તમે જો ક્રમ બદલો તો તમારો જવાબ બદલાઈ જાય છે, એટલે બાદબાકીના ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થતું નથી, જેથી સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં ક્રમનો નિયમ છે એ સાચો ઠરતો નથી। ત્યારબાદ આગળ આપણે ગુણાકાર અને ભાગાકાર માટે ચેક કરીએ તો કે ગુણાકારની ક્રિયા તો કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ ગુણનફળ સમાન જ રહે છે, તેથી ગુણાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે। એવી જ રીતે ભાગાકારની ક્રિયા છે એમાં પદોનો ક્રમ બદલી નાખવાથી તેનું અંતિમ પરિણામ બદલાઈ જાય છે। એનો મતલબ ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી। દાખલા તરીકે આપણે 4/2 અને 2/4 કરીએ તો 4/2 એટલે 4/2 એટલે જવાબ 2 આવશે, પણ આપણે 2/4 કરશું તો 2/4 છેદ ઉડાડીએ 2 × 2 2 × 4 2 2 ઉડી ગયા। એક કિસ્સામાં જવાબ 1/2 મળશે અને એક કિસ્સામાં 2 મળશે, તેથી ભાગાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થતું નથી।
હવે વિદ્યાર્થી મિત્રો જૂથના નિયમ વિશે ફટાફટ વાત કરી લઈએ તો કે ત્રણ સમય સંખ્યાઓના સરવાળો ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના પરિણામમાં ત્રીજી સંખ્યા ઉમેરતા જવાબ સરખો જ મળે છે, જેને આપણે જૂથના નિયમ તરીકે ઓળખીએ છીએ। જ્યારે બાદબાકીની ક્રિયામાં આવું થતું નથી। બાદબાકીની ક્રિયામાં જૂથ બદલવાથી ઉત્તરો અસમાન પ્રાપ્ત થાય છે। આનો મતલબ ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય સમાન આવતું નથી। તેથી બાદબાકીની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થતું નથી। આગળ જોઈએ ગુણાકાર અને ભાગાકારમાં તો કે ગુણાકારમાં ત્રણ સમય સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકારમાં ત્રીજી સંખ્યા વડે ગુણવાથી પરિણામ હંમેશા સમાન જ રહે છે। એનો મતલબ ગુણાકારમાં છે એ જૂથના નિયમનું પાલન થાય છે। ભાગાકારની ક્રિયા માટે કૌંસ કે જૂથ બદલવાથી અંતિમ મૂલ્ય બદલાઈ જાય છે, તેથી તેમાં જૂથના નિયમનું પાલન થતું નથી। મિત્રો હવે આપણે ઉદાહરણ 1, 2, 3 ત્યારબાદ પ્રયત્ન કરોના બે વિભાજનના ગુણધર્મના અને ત્યારબાદ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ। સૌથી પહેલા ઉદાહરણ નંબર 1 કિંમત શોધો અને રકમ આપણને આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સરવાળો 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 એનો મતલબ આપણે આ ચાર સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો। તો સરવાળો કરવા માટે બંનેના છેદ સરખા હોવા જોઈએ। તો સૌથી પહેલા આપણે છેદ સરખા થાય એવા બબેના જૂથ બનાવવાના છે। તો કે જો અહીંયા 7 છે, અહીંયા 11 છે, તો અહીંયા 7 છે, અહીંયા 21 છે। તો જો 7 નો ઘડિયો બોલશો તો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21। એનો મતલબ આ 7 છે એના 3 વડે ગુણશું એટલે 21 મળશે। એવી જ રીતે અહીંયા 11 છે અને કેટલા વડે ગુણશું? 2 વડે ગુણશું તો 22 મળશે। એનો મતલબ પહેલાનું અને ત્રીજાનું, બીજાનું અને ચોથાનું આપણે શું બનાવશું? જૂથ બનાવવું પડશે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે 3/7 વત્તા -8/21 આપણે પહેલાનું અને ત્રીજાનું જૂથ બનાવ્યું વત્તા બીજાનું અને ચોથાનું -6/11 વત્તા 5/22। અહીંયા આપણે કયો નિયમ ઉપયોગ કર્યો? તો કે એક તો ક્રમના નિયમનો ઉપયોગ કર્યો અને બીજું જૂથના નિયમનો ઉપયોગ કર્યો કે આપણે ગમે એ બેનું જૂથ બનાવી શકીએ। સરવાળામાં તમે ગમે તેનો ક્રમ બદલી શકો। તો હવે સાદુરૂપ આપીએ। અહીંયા કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 વડે। તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડશે? 3। તો 3 તેરી 9 વત્તા -8 છેદમાં બંનેના છેદમાં કેટલા? 21 વત્તા અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 2। તો ઉપરે 2 વડે તો 6 દુ 12 વત્તા 5 છેદમાં 11 દુ ને 22। હવે વત્તે ઓછે ઓછા તો 9 માંથી 8 બાદ કરો એટલે 1/21 વત્તા અહીંયા ઓછે વત્તે ઓછા 12 માંથી 5 બાદ કરો એટલે આવે -7/22। સાદુરૂપ આપીએ 22 એકા 22 અહીંયા વત્તે ઓછે ઓછા 21 સત્તા 147 છેદમાં 21 ગુણ્યા 22। 21 અને 22 નો ગુણાકાર કરશો એટલે કેટલો આવશે? 462। સાદુરૂપ આપીએ 22 પ્લસ છે, આ માઇનસ છે, વત્તે ઓછે ઓછા 147 માંથી 22 બાદ કરો એટલે 125 વધે, પણ 125 કેવા વધે? માઇનસ, અને છેદમાં કેટલા? 462। તો આપણી કિંમત મળી -125 છેદમાં 462। ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 સમજીએ। ઉદાહરણ નંબર 1 જેમ સરવાળાની ક્રિયા માટે હતું એમ ઉદાહરણ નંબર 2 ગુણાકારની ક્રિયા માટે છે। તો ગુણાકારમાં શું કરવાનું હોય? તો કે છેદ ઉડાડવાના હોય। તો છેદ ઉડાડવા માટે ક્યાં છેદ ઉડે છે? તો કે જો અહીંયા 5 નો આની સાથે ઉડાડો, 5 તેરી 15, અહીંયા 4 નો આની સાથે ઉડાડો, ચોકે ચોકે 16। એનો મતલબ પહેલાનું અને ત્રીજાનું। તો સૌથી પહેલા આપણે -4/5 ગુણ્યા 15/16। ત્યારબાદ બીજાનું અને ચોથાનું તો 3/7 ગુણ્યા -14/9। કયા કયા નિયમનો ઉપયોગ કર્યો? તો કે આપણે ક્રમનો નિયમ પણ
ઉપયોગ કર્યો અને જૂથનો નિયમ પણ ઉપયોગ કર્યો. ગમે એનો ક્રમે બદલાવી શકો, ગમે એનું જૂથે બનાવી શકો, કારણ કે ગુણાકારની ક્રિયા છે એટલા માટે. તો સૌથી પહેલાં હવે છેદ ઉડાડીએ. 5 તેરી 15, ચોકે ચોકે 16, એટલે આનો જવાબ આવશે -3/4 ગુણ્યા આનો જવાબ 7 દુ 14, 3 તેરી 9, એટલે આનો જવાબ આવશે -2/3. પાછો ગુણાકાર કરીએ અથવા તો છેદ ઉડાડી દો. 3 3 ઉડી ગયા. અહીંયા આ માઇનસ ને આ માઇનસ, માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અહીંયા છેદ ઉડાડો. 2 એકા 2, 2 દુ 4, એનો મતલબ આપણો જવાબ કેટલો આવશે? 1/2. વિદ્યાર્થી મિત્રો, વિભાજનના નિયમનો ઉપયોગ કરી શકાય તેવા દાખલાઓ ગણીએ. તો સૌથી પહેલાં આમાં વિભાજનનો નિયમ છે કે નહીં એ ખબર કેમ પડે? તો કે પહેલું બીજું અને ત્રીજું ચોથું વચ્ચે ગુણાકારની નિશાની હોવી પડે. ફરજિયાત ધ્યાન આપજો. બંને નિયમો આપણે સમજી લઈએ. a ગુણ્યા b વત્તા c અને a ગુણ્યા b ઓછા c. તો આનો જવાબ ab વત્તા ac અને આનો જવાબ ab ઓછા ac. તો જો a અને b, a અને c, a અને b, a અને c, એનો મતલબ પહેલા બીજા વચ્ચે ગુણાકાર અને ત્રીજા ચોથા વચ્ચે ગુણાકાર, પણ વચ્ચે કાં તો પ્લસની નિશાની કાં તો માઇનસની નિશાની. જો અહીંયા પહેલા બીજા વચ્ચે ગુણાકારની નિશાની, ત્રીજા ચોથા વચ્ચે ગુણાકારની નિશાની અને વચ્ચે પ્લસની નિશાની. પણ બીજું એક ધ્યાન રાખવાનું કે પહેલું બીજું અને ત્રીજું ચોથું બેમાંથી જો એક પદ સામાન્ય હશે. જો અહીંયા એ છે તો અહીંયા પણ એ છે, અહીંયા એ છે, અહીંયા એ છે, એનો મતલબ 4 પદ એમાં પહેલા બીજા વચ્ચે ગુણાકારની નિશાની, ત્રીજા ચોથા વચ્ચે ગુણાકારની નિશાની, એમની વચ્ચે કાં તો પ્લસ કાં તો માઇનસ, કાં પહેલું પદ સામાન્ય હોવું જોઈએ. તો સૌથી પહેલા જે સામાન્ય હોય એ લખી નાખવાનું. કેટલા સામાન્ય છે? તો કે 7/5 સામાન્ય છે. અહીંયા કોણ વધશે? તો કે -3/12. સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે એ જે સામાન્ય હોય બંનેમાં હોય એ લખી લેવાનું. પહેલા પદમાં જે વધે એ લખી નાખવાનું, વત્તા બીજા પદમાં 7/5 સામાન્ય કાઢી લો. શું વધે? 5/12. તો અહીંયા આપણે કયા નિયમનો ઉપયોગ કર્યો? તો કે વિભાજનનો નિયમ. કયો નિયમ? વિભાજનનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાદુરૂપ આપીએ. જો અહીંયા સ્ટેપ સરળ છે, કારણ કે બેયનો છેદ કેવો છે? સરખો. બેયનો છેદ સરખો હોય તો અંશમાં સરવાળો તો સરવાળો, બાદબાકી તો બાદબાકી. તો 7/5 અહીંયા ઓછે વત્તે ઓછા, 5માંથી 3 જાય તો 2/12. છેદ ઉડાડીએ. 2 એકા 2, 2 છક 12. ઉપર ગુણાકાર કરીએ. 7 એકા 7, નીચે 5 છક 30. તો આપણો જવાબ આવશે 7/30. ચાલો વિદ્યાર્થી મિત્રો, એમાં દાખલો નંબર 2 ગણીએ. તો સૌથી પહેલાં બંનેમાં સામાન્ય હોય એવું કોણ છે? તો કે 9/16. તો 9/16 સામાન્ય કાઢી લો. અહીંયા કોણ વધશે? તો કે 4/12 વત્તા અહીંયા કોણ વધશે? તો કે -3/9. હવે અહીંયા છેદ સરખો નથી, આગળ છેદ સરખો હતો એટલે તરત સાદુરૂપ અપાઈ ગયો. અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી નાખો. 4 9 36 વત્તા 12 તેરી 36, પણ એ 36 કેવા આવશે? માઇનસ. અને અહીંયા 12 9 108. હવે સાદુરૂપ આપીએ. 9/16 અહીંયા વત્તે ઓછે ઓછા, 36માંથી 36 બાદ કરો, 0/108. અહીંયા જેનો અંશ 0 એનો જવાબ 0, અને જેની હારે 0નો ગુણાકાર કરો એનો જવાબ હંમેશા શું આવે? 0. તો આ દાખલાનો જવાબ આપણને શું મળશે? 0 મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3 સમજીએ, જે આ આખા પ્રકરણનો સૌથી મોટો દાખલો છે અને થોડો સમજવા જેવો દાખલો છે. 3 માર્કમાં પૂછાય શકે. સૌથી પહેલાં શું કરવાનું? તો કે જોવાનું આ દાખલામાં કયો નિયમ વપરાય છે, કેવી રીતે દાખલાને વ્યવસ્થિત સમજ્યો. તો કે સૌથી પહેલાં જો આ બે પદ વચ્ચે ગુણાકારની નિશાની, આ બે પદ વચ્ચે ગુણાકારની નિશાની. તો આપણે
જ્યારે વિભાજનનો નિયમ સમજાયો હતો ત્યારે મેં તમને કીધું હતું પહેલા બીજા વચ્ચે ત્રીજા ચોથા વચ્ચે બે વચ્ચે ગુણાકારની નિશાની અને ઈ બંનેમાં એક પદ સામાન્ય હોવું પડે. તો જો અહીંયા પણ -3/7 અને અહીંયા પણ -3/7. એનો મતલબ આમાં અને આમાં વિભાજનના નિયમનો ઉપયોગ થશે. પણ આપણને અહીંયા વચ્ચે -1/14 નડે છે એને આપણે ક્યાં લઈ જઈશું? છેલ્લે કયા નિયમનો ઉપયોગ કરીને? તો કે ક્રમના નિયમનો. અને આ બેયનું જૂથ બનાવશું કયા નિયમનો ઉપયોગ કરીને? તો કે જૂથના નિયમનો, ક્રમના નિયમનો, જૂથના નિયમનો અને પછી વિભાજનના નિયમનો ઉપયોગ કરી આ દાખલો આપણે ગણીશું. તો સૌથી પહેલા આપણે રકમ થોડીક વ્યવસ્થિત લખી નાખીએ. 2/5 ગુણ્યા -3/7 વત્તા -1/14 વત્તા -3/7 ગુણ્યા 3/5. ચાલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. મેં રકમમાં થોડોક ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો? તો કે અહીંયા માઇનસ હતા ત્યાં આગળ પ્લસ મૂકીને એકને માઇનસ આપી દીધા. જો આનું સાદુરૂપ આપો એટલે વત્તે ઓછે ઓછા એટલે આગળ માઇનસ આવી જાય. એવી જ રીતે અહીંયા 3/7 ની આગળ માઇનસની નિશાની હતી ત્યાં મેં પ્લસ મૂકી દીધી. વત્તે ઓછે ઓછા એનો મતલબ હવે જો અહીંયા ગુણાકાર, અહીંયા સરવાળો, અહીંયા સરવાળો અને અહીંયા ગુણાકાર. એનો મતલબ બધી જગ્યાએ સરવાળો અને ગુણાકાર. એનો મતલબ ક્રમના નિયમનો ઉપયોગ કરી શકાય અને જૂથના નિયમનો પણ ઉપયોગ કરી શકાય. તો પહેલા આપણે ક્રમના નિયમનો ઉપયોગ કરી આ પદને જવા દઈએ છેલ્લે, પછી આ બેયના જૂથ બનાવીએ. તો સૌથી પહેલા આ બેયના જૂથ બનાવીએ. 2/5 ગુણ્યા -3/7 આ બેયનું જૂથ બનાવ્યું. પછી વત્તા આ બેયનું જૂથ બનાવીએ. -3/7 ગુણ્યા 3/5 આ બેયનું જૂથ બનાવ્યું. અને આ જે છે વત્તા -1/14. આને આપણે ક્યાં લઈ ગયા? છેલ્લે કયા નિયમનો ઉપયોગ કર્યો? તો કે ક્રમનો અને જૂથનો. પહેલાં તો આપણે ક્રમ બદલ્યો અને પછી શું બનાવ્યા? જૂથ બનાવ્યા. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો કે અહીંયા આમાં જે છે એ આ બે પદ બે પદ વચ્ચે ગુણાકારની નિશાની, વચ્ચે સરવાળો અને બે પદમાં એક પદ સામાન્ય. તો અહીંયા આપણે વિભાજનનો નિયમનો ઉપયોગ કરશું. -3/7 સામાન્ય નીકળી જાય એટલે અહીંયા 2/5 વધે વત્તા અહીંયા 3/5 વધે. અહીંયા વત્તે ઓછે ઓછા -1/14. તો કયા નિયમનો ઉપયોગ કર્યો? તો કે વિભાજનનો નિયમનો ઉપયોગ કરી સામાન્ય કાઢ્યા. હવે સાદુરૂપ આપીએ. તો કે અહીંયા બેયના છેદ કેવા છે? સરખા. તો અંશમાં સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. -3/7 અહીંયા 2 + 3 એટલે 5/5 અને 5/5 એટલે શું જવાબ આવી જાય? તો કે 5 એકા 5 -1/14. હવે આનો એક આરે ગુણાકાર કરો, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. -3/7 -1/14 ગુણાકાર કરીએ, ચોકડી ગુણાકાર, સાદુરૂપ આપીએ. 14 તેરી 42 પણ 42 કેવા આવશે? માઇનસ. અહીંયા 7 એકા 7 પણ 7 કેવા આવશે? માઇનસ. અને છેદમાં 14 7 તો કે 14 7 કેટલા થાય? 98. અહીંયા ઓછે ઓછે વત્તા 42 અને 7 એટલે કેટલા થાય? તો કે 49/98 છેદ ઉડાડીએ તો કે 49 એકા 49 અને 49 દુ 98 49 ઉડી ગયા. શું જવાબ આવ્યો? -1/2. તો આપણો જવાબ કેટલો આવ્યો? -1/2. વિદ્યાર્થી મિત્રો, આખો દાખલો ફરીથી સમજી લો. સૌથી પહેલાં આની આગળ પ્લસ નિશાની આપી, એને માઇનસ અંદર આપી દીધા. આની આગળ પણ પ્લસ નિશાની આપી, એને અંદર માઇનસ આપી દીધા. વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા. સાદુરૂપ આપો એનું એ પદ આવી જાય. ત્યારબાદ આ બે પદ વચ્ચે ગુણાકાર, છેલ્લા બે પદ વચ્ચે ગુણાકાર અને બેયમાં એક પદ સામાન્ય. એનો મતલબ વિભાજનનો નિયમ ઉપયોગ કરી શકાય એવું છે. એટલે આ પદ વચ્ચે છે એને ક્યાં મૂકી દીધું? છેલ્લે
કયા નિયમનો ઉપયોગ કરી? ક્રમના નિયમનો. પછી આ બંનેમાં વિભાજનનો નિયમ લાગુ પડ્યો. બેમાંથી કાંઈક સામાન્ય હતું, -3/7 કાઢી લીધું. અહીંયા આ પદ વધ્યું, અહીંયા આ પદ વધ્યું. બેનો છેદ સરખો, અંશમાં સરવાળો તો સરવાળો. 5 2 + 3 5 5 એકા 5. અહીંયા એક હારે ગુણાકાર કરો, જવાબ ઈનો ઈ આવે. આ -1/14 અહીંથી હાલે આવે છે, વત્તે ઓછા. હવાનું સાદુરૂપ આપો. અથવા અહીંયા તમે છેદ સરખો કરવા માટે 2 વડે ગુણી પણ શકો છો. એટલે 3 × 2 = 6, તો પણ -1/2 આવી જાય. અહીંયા 14 તેરી 42, 7 એકા 7, ઓછે વત્તા 42 ને 7 49/98, 49 છેદ ઉડી ગયો. આપણો જવાબ આવ્યો -1/2. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય 1.1નું સોલ્યુશન સમજીએ. સૌથી પહેલાં આપણને આપ્યું છે કે પ્રશ્ન 1માં કયો ગુણધર્મ છે. હવે આપણે ઘણા બધા ગુણધર્મ સમજી ગયા. ક્રમનો, જૂથનો, સંવૃત્તાનો, વિભાજનનો, સરવાળા માટે તટસ્થ, ગુણાકાર માટે તટસ્થ, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા. તો એમાંથી કયો ગુણધર્મ છે? તો કે જો અહીંયા -4/5 ને 1 વડે ગુણ્યા, અહીંયા -4/5 ને 1 વડે ગુણ્યા. હવે 1 છે એ પાછળ રાખો કે આગળ રાખો, 1 વડે ગુણાકાર કરો, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. તો 1 વડે ગુણાકાર કરતા જવાબમાં કાંઈ ફેર ન પડે તો એ કયો ગુણધર્મ કહેવાય? તો કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. તો સૌથી પહેલા અહીંયા આપણે શું જવાબ લખશું? તો કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે? 1 છે. અથવા ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ લાગુ પડશે. આગળ જોઈએ. પ્રશ્ન 1નો બીજો દાખલો. કયો ગુણધર્મ છે? હવે જો અહીંયા તમે A × B સરખાવો. A × B બરાબર B × A. એનો મતલબ આવો નિયમ છે, A × B બરાબર B × A. તો આને આપણે કયા નિયમ તરીકે ઓળખીએ છીએ? ક્રમનો નિયમ. અને એમાં પણ તમારે જો વધારે સ્પષ્ટ લખવું હોય તો ગુણાકારની ક્રિયા માટે ક્રમનો નિયમ એવું તમે લખી શકો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. તો શું કીધું છે? તો કે અહીંયા જો -19/29 છે અને અહીંયા 29/-19 છે. તો અહીંયા -19 ઉડી ગયા. 29 એકા 29, તો બેનો જવાબ કેટલો આવ્યો? 1. તો બે સંખ્યાનો ગુણાકાર 1 ક્યારે આવે? તો કે બંને સંખ્યાઓ પરસ્પર કેવી હોય? વ્યસ્ત સંખ્યા. તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો? તો કે ગુણાકાર માટે છે એ બેનો ગુણાકાર 1 આવ્યો. તો આને એકબીજાની કેવી સંખ્યા કહેવાય? વ્યસ્ત સંખ્યા. કેવી સંખ્યા? વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો આવે? 1 આવે. તો કયા ગુણધર્મનો ઉપયોગ થયો? વ્યસ્ત સંખ્યા. આગળ જોઈએ. પ્રશ્ન 2. કયા ગુણધર્મના ઉપયોગથી ગણતરી કરી શકાય? જો આપણે ગણતરી નથી કરવાની, પણ આપણને ખાલી એટલું કીધું છે કયા નિયમના ઉપયોગથી ગણતરી કરી શકાય. તો જો અહીંયા આ બેનું જૂથ બનાવ્યું છે, અહીંયા આ બેનું જૂથ બનાવ્યું છે. તો જ્યારે પણ જૂથ બનાવ્યા હોય ત્યારે કયા નિયમનો ઉપયોગ કરી ગણતરી કરી શકાય? તો કે કયો નિયમ? જૂથનો નિયમ. તો જૂથના નિયમનો ઉપયોગ કરી ગણતરી કરી શકાય. આગળ જોઈએ. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. એક ખાલી જગ્યા છે. શું કીધું છે આપણને? તો કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો એનો મતલબ આપણે સંવૃત્તાનો નિયમ શીખી ગયા કે બે સમય સંખ્યાનો ગુણાકાર કરો એટલે જવાબ કેવો આવતો હતો? સમય સંખ્યા છે. એટલા માટે જ આપણે ગુણાકારમાં સંવૃત્તાના નિયમનું પાલન કરી શકતા. એટલે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો હોય? તો કે સમય જ હોય અથવા તો સમય સંખ્યા જ હોય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. આભાર.